અમરેલીમાં જેવી કાકડિયા ભારતીય જનતા પાર્ટીના પત્ની શ્રી જે છે એ ભાજપના નેતા છે, એ જેવી કાકડિયાના પત્ની શ્રી કોકિલાબેને આજે એક નિવેદન કર્યું અને તમે બિલકુલ બોલે જ જાય પાછા એને કે એક ભાઈએ તો એને ક્લેરિફાય કરવાનું કીધું, બેન તમારાથી કઈક શબ્દ ફેર નથી થઈ ગયો તોય વળગી રહે છે. કે નાના ભારતીય જનતા પાર્ટીએ વિધર્મીઓને ખતમ કરવા માટે તેને બીડું ઝડપ્યું છે. હાલે બોલો હવે એનું શું કરી લેવું. હમણાં એક ભાઈએ એક ચેનલ વાળા તમારી જેવા ભાઈએ પૂછ્યું કે બેન તમે વિધર્મીને ખતમ કરવાનું બોલ્યા છો એ બરાબર છે, તમારી કઈક જીભ લપસી ગયો એવું નથી લાગતું, તમે ભૂલ કે નારે ના અમે બધું સાચું જ કીધું છે. આ બધા આતંકી બાતંકીના હુમલા થાય છે ખબર જ છે ને, એટલે વિધર્મીને એટલે ભાઈ આતંકીને ખતમ કરવાના હોય, વિધર્મીને નહીં. વિધર્મી તો 32 કરોડ લોકો અહીંયા છે દેશભરમાં અને શાંતિથી જીવે છે. જે આતંકી છે કટ્ટરવાદી છે, પછી કટ્ટરવાદી પછી કોઈ જ્ઞાતિ થોડી હોય, એમાં વિધર્મી ક્યાં આવે. હું કટ્ટર હિન્દુવાદીના નામે કોઈ વિધર્મીને, વિધર્મી એટલે ખાલી મુસ્લિમ નહીં જીગરભાઈ, આમાંય માન્યતા ભગવાન દયા છે. એટલે આ વિધર્મી એટલે જૈન પણ વિધર્મી આમ જુઓ તો ગણાય, શીખ પણ ગણાય, પારસી પણ ગણાય, કારણ કે જે આપણા ધર્મના નથી તે વિધર્મી. તો વિધર્મીને ખતમ કરનાર ક્યાંથી મેળ પડે, પણ બોલે જાય છે. બોલો